सांझ सवेरे ताकते रहते तुझको सांझ सवेरे नैनों में बसियां जैसे नैन ये तेरे नैनों में बसियां जैसे नैन ये तेरे तेरे मस्त मस्त दो मेरे दिल का ले गए चैन मेरे दिल का ले गए चैन तेरे मस्त मस्त दो खामोश 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 तेरे मस्त मस्त दो मेरे दिल का ले गए चैन मेरे दिल का ले गए चैन तेरे मस्त मस्त दो मैं तो रास्ते से जा रहा था मैं तो भेलपुरी खा रहा था मैं तो लड़की घुमा रहा था रास्ते से जा रहा था भेलपुरी खा रहा था लड़की घुमा रहा था तुझको मिर्ची लगी तो मैं क्या करूं तुझको मिर्ची लगी तो मैं क्या करूं तुमसे प्यार है कि तुमसे प्यार है હવે ખબર પડી ગઈ છોકરો છોકરી બન્યા તો અમારા દેહમાં ભવાઈ આવું જ કરે કોઈ ઓળખી ન જાય અને એને એટલા માટે સસ્પેન્સ ખોલી નાખ્યું તમે બધા વાહે ન જાઓ એટલે એટલે એને સસ્પેન્સ ન રાખ્યું કહી દીધું સરસ મજાનું આ કોમેડી સોંગ અને હવે જે પિક્ચરે ખરેખર ધૂમ મચાવી હતી અને પિક્ચરના ગીતે પણ ધૂમ મચાવી હતી એવું રાજસ્થાનનું ગીત ગીત રાજસ્થાનનું મોટેથી બોલ શિહોરા વિશ્વનો બર્થડે છે એક બીજી સ્કૂલનો છોકરો જોવા આવ્યો છે ને મમ્મી હોતે છે રાજસ્થાની સોંગ છે મિત્રો પણ રાજસ્થાનનું નથી આખા હિન્દુસ્તાનનું છે તમે સૌ જાણો છો એક વખત આ પૃથ્વી ઉપર એક બીજા ગ્રહનો માણસ આવ્યો કપડા વગરનો તમને ખબર છે રેલવેના પાટા ઉપર ટેપ રેકોર્ડર લઈને રખડતો હતો पीके है क्या पीके है क्या बताइए आ पाड़े એને ખબર નહીં કે આ શું કહે છે એટલે આ પાડતો હતો ને એમાંથી એનું નામ પડી ગયું પીકે પણ રાજસ્થાનની ધરતી ઉપર આટા મારતો હતો ને અને રાજસ્થાની લોક નૃત્ય લઈ અને રાજસ્થાનના લોકો એને કેવા ભાવથી એને સ્વાગત કરે છે રંગીલો આયો રે મારો રંગીલો મહેમાન આવું સરસ મજાનું ગીત ધોરણ 3 અને 4 ગુજરાતી માધ્યમના બાળકો લઈને આવે છે પૂજાબેન અને કલાવતીબેને જેમની અંદર સહયોગ આપ્યો છે એમને તૈયાર કરાવવામાં આવું સરસ મજાનું આવો માણીએ આયો રે આયો મારો રંગીલો મહેમાન आयो रे भाया रंगीलो मेहमान छोरा छोरी वर्ग न समझे मारे सब पे छलांग आयो रे भाया रंगीलो मेहमान अरे छोरा छोरी वर्ग न समझे मारे सब पे छलांग मरवाएगा तू पिटवाएगा तू मत कर मत कर मत कर मत कर आयो रे बढ़ के मारो मेहमान
तेरा कोई पता तो होगा होगा राशन कार्ड ओ तेरा कोई पता तो होगा होगा राशन कार्ड अरे बादल चीर के चमका तू या आया धरती भार मरवाएगा तू पिटवाएगा तू मत कर मत कर मत कर मत कर अरे की छोड़ लो आलू ने मर गए भानो मेहमान મૂકી દે છોડ છોડ પડદો ખુલ્લો રાખો. વિશ્વાસી હોરા કોણ છે? વિશ્વ આગળ આવી જાય, આગળ ઉભી રહે. વિશ્વ કઈ ગઈ? સનાજાનો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. પડદો બંધ કરી દઈએ. અને હવે આવે છે ભૂગા કાઢી નાખે એવું કરાટે. અમારા બાળકો કરાટેની અંદર બ્લેક બેલ્ટ સુધી પહોંચ્યા છે. સન સિટીના બાળકોએ કરાટેની અંદર બ્લેક બેલ્ટ સુધી પહોંચ્યા છે. આવી કરાટેની કૃતિ લઈને આવી રહ્યા છે. વિકી સરે જેમને તૈયાર કરાવ્યા છે. મિત્રો, સન સિટી સ્કૂલની જો તમને કેટલીક વાત કરું તો દિવાળી પછી નવું સેમેસ્ટર શરૂ, આમ તો દિવાળી પહેલા જ થઈ ગયું છે, પણ નવા સેમેસ્ટરમાં માનો કે તમારા બાળકો સન સિટીમાં ભણે છે, પણ તમારા મિત્રો, તમારા પાડોશીઓ કે તમારા સગા સંબંધી કોઈ એમ કહેતા હોય કે તમારી સન સિટી સ્કૂલમાં અમારે પ્રવેશ લેવો છે, તો આ નેક્સ્ટ બીજા સેમેસ્ટરની અંદર પ્રવેશ માટે તમારે જો મેળવવો હોય તો આ આજે 5 તારીખ છે, 6 તારીખ અને 7 તારીખે, એટલે કે શુક્રવાર અને શનિવાર. આજે 4 તારીખ છે, પણ શુક્ર અને શનિ એટલે 6મી અને 7મી ના રોજ સવારે 9 થી 11 ઓફિસની અંદર રૂબરૂ મળવા જઈ શકશો અને તમારા સગા સંબંધી મિત્રો પાડોશીઓને કહી શકશો. અને આવતા વર્ષ માટે એડમિશન લેવું હોય નવા સત્રથી, તો એના ફોર્મ જુનિયર કેજી અને સિનિયર કેજીના ફોર્મ આપણે ડિસેમ્બરની અંદર વેચતા હોઈએ છીએ. એટલે શૈક્ષણિક વર્ષના નવા શૈક્ષણિક વર્ષના ફોર્મ આપણે ડિસેમ્બરમાં તમને મળી શકશે. તો આવો માણીએ આપણે સરસ મજાની નવી કૃતિ જેનું નામ છે કરાટે. કરાટે માટે આ બાળકો, સંસિટીના બાળકો આ ખાલી કૃતિ કરવા તૈયાર નથી થયા મિત્રો, પણ સન સિટીની અંદર કરાટેના ક્લાસીસ ચાલે છે. બાળકો બ્લેક બેલ્ટ સુધી પણ પહોંચ્યા છે અને આવી સરસ મજાની કૃતિ લઈને આવે છે સન સિટી વિદ્યાલયના બાળકો. વિકી સરે જેમને તૈયાર કર્યા છે. ધોરણ 5 થી 9 ના બાળકો છે. એક આસોદરિયા જે બીજી સ્કૂલનો છોકરો આપણે